આવો આપણે પ્રાર્થના કરું ત્યાર પછી દેવના વચનમાં આપણે જાઓ. આવો આપણે પ્રાર્થના કરીએ, પ્રભુ નામને ધન્યવાદ આપીએ અને ત્યાર પછી આપણે પ્રભુના વચન થોડાક શીખીશું અને દેવના વચનમાં આપણે વાંચી વિચારી આગળ ચાલીશું. પરમેશ્વરના નામને ધન્યવાદ હો. हालेलुया हालेलुया हालेलुया. सब नामों में ऊंचा है यीशु नाम, सब नामों में ऊंचा है यीशु नाम. स्वर्ग में धरती पर धरती के नीचे दूजा कोई नाम नहीं है. स्वर्ग में धरती पर धरती के नीचे दूजा कोई नाम नहीं है. सब नामों में ऊंचा है यीशु नाम, सब नामों में ऊंचा है यीशु नाम. हमको हिम्मत देता है यीशु नाम, हमको ताकत देता है यीशु नाम. स्वर्ग में धरती पर धरती के नीचे दूजा कोई नाम नहीं है. स्वर्ग में धरती पर धरती के नीचे दूजा कोई नाम नहीं है. सब नामों में ऊंचा है यीशु नाम, सब नामों में ऊंचा है यीशु नाम. हालेलुया हालेलुया हालेलुया. रबा शांदाला रबारी खबरिया कराबाला बाला. धन्यवाद यीशु. हालेलुया. तेरी स्तुति महिमा हो. स्वागत पवित्र आत्मा. हालेलुया. आज ने सभा ने तमे हालेलुया कब्जा લઈ લે રાજા. પવિત્ર આત્મા અમને અહીં સાંભળ છે જ્યાં સુધી પવિત્ર આત્મા તેમના હૃદયને બદલી નાખજો રાજા. હાલેલુયા. તમારા અભિષેક કામ કરે રાજા. હાલેલુયા. ધન્યવાદ યેસુ રાજા, પ્રભુ યેસુ. આમેન. હાલેલુયા હાલેલુયા. પ્રભુ નામને ધન્યવાદ હો. સુંદર અવસરને માટે પ્રભુ નામને સ્તુતિ કરીએ. આવો આપણે દેવના વચનમાં વાંચવું અને વાંચી વિચારે આગળ ચાલવું. રોમન લખેલી સુવાર્તા, રોમનના પત્ર તેના 13મો અધ્યાય અને 8મી કલમ આપણે જેલા મેં તે વાંચ્યો. એકબીજા પર પ્રેમ રાખવો, એકબીજા પર પ્રેમ રાખવો, એ સિવાય બીજું દેવું કોઈનું ન કરો. હાલેલુયા. प्रिय मित्रों, पैसा ना देवानो को करा, का कपड़ा ना देवानो को करा, जमीन ना देवानो को करा, पण प्रिय मित्रों एक दूसरा और प्रेम रखा, ये सिवाय कोई ना देवा जानु नको करा, देवा मन नको बांधा जा. हालेलुया. तुम्हारा तुम्हें एक दूसरा प्रेम करसे तो प्रिय मित्रों प्रेम देवा माईल. हालेलुया हालेलुया. प्रिय मित्रों, देवना वचन शिकवा कुणाला आहे तुम्ही घर बोलवीने खावाडसे तो बहन मये करसे तो सामेना व्यक्ती सांगेल मला खावाडेल आणि सेवा करेल तो मा पण कधी ने कधी पण याला खावाडीन सेवा करीन. हालेलुया हालेलुया. सांगते का नाही? प्रिय मित्रों, ये देवना वचन सांग देवामा नको बांधायसे, कने देवामा बांधायजा का एक दूसरा प्रेम करा तेमा बांधायजा. हालेलुया हालेलुया. प्रभु यीशु ख्रिस्त ने प्रिय मित्रों देवना वचन सांग का एफेसी तेना 5મા અધ્યાય અને બીજી કલમ આપણે વાંચું. आज जरा गाड़ी पंचर हाट ले बो झड़पथी थोड़ा कुछ बोली. प्रेम चालो. हाँ, जेम ख्रिस्त तमारा पर प्रीति राखे. हाँ बस बस बस. हालेलुया. बलिदान आप्યું છેલ્લા શબ્દ તેમ છે ને તેમ. પ્રિય મિત્રો,
ખ્રિસ્ત યેસુને શ્વાસને અર્થે સલેકેલા પોતાના બલિદાન શ્વાસને અર્થે દીધા. प्रिय मित्रो तेनी सुगंध कुणाला देवलासाठी प्रिय मित्रो बलिदान दिला. पूर्वजना जमानाમાં निर्गमन तेना 29 अध्याय 18મી કલમથી આગળ તમે વાંચશે ત્યારે ઘેટા બકરાના બલિદાન દેવામાં આવે. અને પ્રિય મિત્રો તેના પ્રિય મિત્રો બલિદાન દે એના માટે બલિદાન કા પરમેશ્વરલા તેને સુગંજા કાયન અને હાબેલ પ્રિય અર્પણ લીગેત. કાયનના અર્પણ નહીં માન્ય કરવામાં, હાબેલના અર્પણ માન્ય કરવામાં. કેમ? કારણ કે પ્રિય રક્ત વહેડાવ્યા વગર પાપોની માફી નહીં. એટલા માટે કાયનને પ્રિય અનાજમાં શું લયા પણ હાબેલને એક રક્ત ભરેલા એક પ્રિય બલિદાન એક ઘેટામાં શું લયા. હાલેલુયા. એટલા માટે રક્ત વહેડાવ એક તેમાં બહુ રહસ્ય કા તેના અર્પણ કાયન મોઠા હતા છતાં માન્ય નહીં કરવામાં. જીવ કચવાજીને દીના હવા કા નહીં પણ પ્રિય બલિદાન એ પરમેશ્વરના જ આયોજન હતા કા બલિદાન. હાલેલુયા. હતા પ્રિય બાઇબલ અભ્યાસ કરનાર ही એટલે मला પ્રિય મિત્રો બલિદાન વગર પાપોની માફી નહીં. એટલા માટે ये बलिदान द्वारा केम प्रिय एक वेदीवर तेला थेवज અને વેદીवर અગ્નિ પ્રિય સળગ પરમેશ્વર આકાશમાં અગ્નિ પ્રિય દવાડા અગ્નિ સળગી જા અગ્નિમાંથી બલિદાન પ્રિય जी આજના જમાનામાં જે માનુષલા જે પ્રિય મરેલા માનુષલા जी બાળ હતી जी રીત હતી બલિદાનની. તો તી પ્રિય आज तेरी सुगंध जी स्मेल परमेश्वर सुधी जानु जा परमेश्वरला सुगंध जा जेथी करीने परमेश्वर मानुषना पाप माफ कर पापना माफीने માટે કરવામાં આવે. હાલેલુયા. आज आपला इथे सांज रहता तो प्रिय तुम्ही ने मा घेटा बकरा कोंबडा जे प्रिय जे रीते ते समयમાં कोंबडा નહીં પણ કબૂતર હોલા ऐसा લેવામાં આવે. તો પ્રિય तुम्ही પણ એ રીતે લઈતા હશે. એ રીતે દરેકને માટે પાપોને માટે. પણ પ્રિય મિત્રો ખ્રિસ્ત ઈસુ બલિદાન હોઈના તે બલિદાન એને માટે હોઈના કા તેની સુગંધ પ્રિય મિત્રો સ્વર્ગ સુધી પહોંચી જા. હાલેલુયા. હાલેલુયા. તો लिखेला का સુવાસને અર્થે તેની જો પ્રેમ આપલે માટે કરહા એની સુગંધ હંમેશા માટે પરમેશ્વરલા જા. હાલેલુયા. હાલેલુયા. અત્યારે પ્રિય અત્યારે દેવનું વચન સાંગા કા ઈસા પણ लिखવામાં ફિલિપી તેના 4 અધ્યાય અને 18મી કલમમાં જે દાન જે પ્રિય आपले લઈ જહાન પૈસા जे अनाज ई पण पाऊल प्रते रीते सांगा काही तो परमेश्वरला सुगंध रूप तुम्ही दिना असते. हालेलुया. हालेलुया. એટલે का देवला देव मान्य कर. पण बाइबलમાં ऐसा पण लिखेला का तुम्ही काही भी अर्पण करा देवने मंदिરમાં अर्पण करा તેને મોહરો तुमने भाऊ सारी बहिने सारी कजे हवा तो माफी मागी ले અને ત્યાર પછી તમે અર્પણ કરા જેથી કરીને આકાશમાં માન્ય હોય. पण प्रिय आपले त्याला सिरियस नेली जा त्याला प्रिय आपले अर्पण करता पहिला आपले एक दुसरा पर माफी मागीने त्यार पशी अर्पण करा जेથી કરીને આકાશમાં માન્ય आपला अर्पण आकाशમાં માન્ય. हालेलुया. 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 प्रिय મિત્રો જેથી કરીને કેમ ये अर्पण प्रिय મિત્રો प्रभु येशूनी કેમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત શ્વાસને અર્થે બલિદાન હોઈના કારણ કે હિબ્રુ તેના 9મો અધ્યાય અને 14મી કલમે રીતે सांग का ખ્રિસ્તના રક્તજી જીવતા દેવલા ભજુલાसाठी प्रिय મિત્રો आपला વાંચું आपले જીવતા દેવલા ભજુલાसाठी તો ખ્રિસ્ત જેણે સનાતન આત્માથી પોતાનું પંડનું દોષ વગરનું બલિદાન દેવને આપ્યું. તેનું રક્ત તમારા હૃદયને જીવતા દેવને ભજવા સારું નિર્જીવ કામોથી
કેટલું બધું વિશેષ શુદ્ધ કરશે. હાલેલુયા. ઈ કેમ? કારણ કે જીવતા દેવલા ભજને માટે પ્રિય મિત્રો આપેલા વિશેષ શુદ્ધ કરવામાં कोणाक भस विश्वास राखता आसमा जीवता देवला भजूला आहे ना. आपले प्रिमित्र कोई सेवकला हेरला नाही छन, आपले प्रिमित्र हा नाचगुन करला नाही छन, पण आपले जीवता देवला भजूला छन, तेना आठव करला छन. प्रिमित्र जे माणूसला खरेखर समजी घे तेने आंखमासून आंसू येता, तेने हा प्रिमित्र भजन करता करता तो तेना हा प्रिमित्र पुराना जीवनला आठव कर का मां तो ईशा करी जीवन जीव હતા गरीब आय માં તકલીફમાં બેઠો હતો પણ પરમેશ્વરને માલા આઠ સુધી લયા. हालेलुया हालेलुया. बोलो प्रभु यीशु मसीह के. प्रिय मित्रों, कारण का पाप करनार व्यक्ति देवना राज्य में प्रवेश नहीं कर सकता. प्रिय मित्रों, व्यभिचारी, खूनी हो, लंपटी, जादू, वैभव, कज्जा, कंकास करनारा, ईर्षाळू અને પ્રિયમિત્રો હા લોભી વ્યક્તિ ધરતીवर जीवन जीव रहनार, हा प्रियમિત્રો निर्दोषना जान ली रहनार ये व्यक्ति देवना राज्यમાં नहीं जाई सकत, परमेश्वરના રાજ્યથી दूर रहत. એટલા માટે પ્રિયત્રો એક હાથ બલિદાનની પ્રથા હતી કે તેમાંસુન છૂટી જાવલા અને ત્યારે પ્રિયત્રો પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્ત દ્વારા પાપોની માફી. હાલેલુયા हालेलुया हालेलुया. प्रिय मित्रों, पहला जी करार परमेश्वर ना हता मानुष ने हारी यो तो प्रिय मित्रों बलिदान द्वारा. हालेलुया हालेलुया. बलिदान द्वारा पण प्रिय मित्रों यो करार एमा मागून बाइबल में आपले हेरजन त्यारे मागून याजक लोभी हुई गेत, याजक लोभी हुई गेत आणि घेटा बकरा जे हात ते प्रिय मित्रों घेटा हात कबूतर हात ये मंदिर में ज राखोला बिलगनाथ आणि लोग तठून ज लीन तठ बलिदान. आजना समय में तो हिसाज रहता ना, कारण का घर पाहत नहीं वेचाता लईने अर्पण करता ना. कोंबडा एक भाई प्रियंद्र मला काय न सांग होता का एक कोंबडा दीजो मा काय करला तर माझं काही न काही करला हवी सांग એટલે ती खानी सांग मा पण तो ईसा मला सांग तो मानेच घरून कोंबडा किशाक तुला लाग. प्रिय मित्रो ईसा करीने तो देवना वचन ये रीते सांगा का तेओ हा तेमज इकुला बी लग्नात धंदा तठच चालला लग्ना. प्रभु येशू ख्रिस्त आना हा गीत आपले लावજો ना. येशू देवने चबका बनवा दोरी नर चबका बनवा, येशू देवने चबका बनवा. हालेलुया. मेंढा बोकडे हातली काढात आणि पैसा टका एकरे टका का कारण का देवना मंदिर में प्रिय मित्रों ये रीते चालूला बिलगना. એટલા માટે પરમેશ્વરનું વચન सांग કઠ लिखेला हा हा हिब्रू तेना 8 अध्याय 13 कलम. हाँ 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 अच्छा 8 अध्याय 13 कलम. તો નવો કરાર એવું કહીને તેણે પહેલા કરારને हाँ જૂનો ઠરાવ્યો છે, પણ જે જૂનું તથા જર્જર હતું જાય છે તે નાશ પામનારોની તૈયારીમાં છે. हालेलुया. એટલા માટે જૂનું હા તે જૂના કરારલા પ્રભુની પ્રિત્રો ऐसा सांगेला हा કે તે જૂનું પહેલાનો કરાર તે જૂનો ઠરાવ્યો છે અને જે જૂનું તથા જર્જર થતું જાય છે અને પ્રિત્રો તેલા અત્યારે જૂના કરાર તરીકે ગણવામાં ના જેથી કરીને તે જૂનાથી જાતા રહેના અને નવા હોય જાના. હાલેલુયા હાલેલુયા. અત્યારે प्रियमित्रो परमेश्वर ये रीते सांगा का नवा मोहरो 2 मनवाळा व्यक्ती होतात. वचन सांगा याकूब तेना पेलो अध्यायने 8 कलम ये रीते सांगा का 2 मनवाळा. हालेलुया हालेलुया. 2 मनवाळा असेल केला ना. तो किलो वजन वातो नहीं पण मन हाँ हाँ जे બે મનવાળું માણસ પોતાના સગળા કાર્યમાં અસ્થિર છે. हालेलुया. 2 मनवाळा माणूस जो हा सगळा कार्यमा अस्थिर हा. आज पण तुम्ही सांगता आज देवड में जाऊ का नको जाऊ. एक भाई ते सांगता भेंडासाला हेरा अठय जीव ने लाग અને देवड में जावला तठय नहीं जावला जीव जे लाग मागून हेरना नहीं ताजा भेंडा सामाज जग्या बेस 2 मनवा माणूस
आता कोणी हवा तर माफ करजा बिचारा बास म्हणा पण दोन होडे सामा येहू नहीं पाए ने तेहू नहीं पाए अठो जाऊं का तठो जाऊं हालेलुया दोन मनवा माणूस हा सगळा कार्यमा व्यर्थ जा हालेलुया हालेलुया एकच ध्येय राखूला एकच मन राखूला भक्ती करूला तो करूला कारण का प्रिय मित्रो प्रभु येशू ख्रिस्तने आपला कलम रूपे તેને હારી મેળવી દીધા પ્રિય મિત્રો એક ઝાડ રોપવામાં આવે છે જંગલી ઝાડ રોપવામાં આવે છે વચનમાં ऐसा लिखेला का जंगली ઝાડ जी રોપવામાં આવે છે પણ તેલા પ્રિય મિત્રો હા ત્યાર પછી હા પ્રિય મિત્રો તેલા કલમ કરવામાં આવે છે જૂની ખાંદી હા તેલા કાપી टाकવામાં આવે છે અને તેલા હા પ્રિય મિત્રો जी કલમ નવી लगावવામાં આવે છે केम जूने खांदीला कापी केम टाकવામાં आहे कारण का प्रियमित्रो ती तो तेला रस हा प्रियमित्रो बराबर हा जोरमा वधी रहणे आणि हा प्रियमित्रो हा रोमन तेना 11 मा अध्यायમાં लिखेला आणि ती प्रियमित्रो हा जी रोपेल झाड हा ती तो जोरवर वधी रहणं आणि हा प्रियमित्रो तेला रस भरेल हा पण त्याला कापी केम टाकવામાં आहे ने दूसरा केम लावવામાં आहे कहा हालेलुया कहा ऐसा करता है कलम कहा लावता है कारण का एकच बेन अठ हा कहा ऐसा કરવામાં आहे खाटाला मीठा कोरला का प्रिय मित्रो माणूसला जो योग्य लाग तो कलम लाव केसर तर केसर ना लंगडा तर लंगडा ना जी हवा ती ना राजापुरी टोटापुरी कनान कनापुरी पण प्रिय मित्रो ये आखा माणूस पोताना इच्छा प्रमाणे त्याला लाव हालेलुया हालेलुया जंगली झाड हा पण प्रिय मित्रो त्याला रस हा पण त्याला प्रिय मित्रो जी त्याला कापीने माणूसना हृदयनी इच्छा प्रमाणे ती लाव का जेથી કરીને प्रिय मित्रो બહુ ઝડપી ફળીએ અને મોઠા ફળીએ અને ઈચ્છા પ્રમાણે ફળીએ હાલેલુયા હાલેલુયા તે જ રીતે આપણે પણ એક જંગલી ઝાડ સમાન હતા પણ પરમેશ્વરની પ્રિય मित्रो येशू द्वारा कलम लावी દીધા કડક ભાષાને વિશ્વાસ કરતા કલમ લાવી દીધા कलम लाव दीधा लागना हा आता मीठा फळ येता का नाही थोडे साला येता मीठा फळ ईशा सांगा का कधीच मा खोटा नहीं बोला कोईना विरोध मा नहीं बोला पण माना जीभ मा मना पवित्रता आहा ईशा जो हम हा तुझ्या करता यो तिशा तो तिशा कधीच नहीं सांगा ऐसा आहा कारण का येशू हरी कलम लाग गई है तो मीठा फळ येवला ना मीठा जेवला खाटाला मीठा हुई गया का नहीं हुई नेल हुई गे हैं राजू भाई सांग हुई गे एक जन सांग हुई गे ऐसा हाँ वाचा नहीं 18 वाचा 11 ने 17 वाचा हाँ रोमन 11 17 પણ જો ડાળીઓમાંની કેટલીક તોડી નાખવામાં આવી અને તું જંગલી જેતૂન છતાં તેઓમાં કલમ રૂપે મેળવાયો અને જેતૂનની રસ ભરેલી જડો સહભાગી થયો અને 16મી કલમ વળી જો પ્રથમ ફળ પવિત્ર છે તો આખો લોંદો પણ પવિત્ર છે પણ જો જળ પવિત્ર છે તો ડાળીઓ પણ પવિત્ર છે અને અત્યારે વાચ 23મી કલમ વાચ પણ જો તેઓ પોતાના અવિશ્વાસમાં રહેશે નહીં તો તેઓ કલમ રૂપે મેળવાશે કેમ કે દેવ તેઓના કલમ રૂપે પાછા મેળવી શકે છે કેમ કે જે જેતૂન ઝાડ કુદરતી જંગલી હતું તેમાંથી જો તેને કાપી કાઢવામાં આવ્યા અને સારા જેતૂનના ઝાડમાં કુદરતથી
કુદરતથી વિરુદ્ધ તેને કલમ રૂપે મેળવવામાં આવ્યો તો તે કરતા તે અસલ ડાળીઓ પોતાના જૈતુનના ઝાડમાં કલમ રૂપે પાછી મેળવાય એ કેટલું વિશેષ શક્ય છે. હાલેલુયા, હાલેલુયા. જંગલી હતા પણ તેમાં કલમ રૂપ મેળવીને પ્રિયત્રો હા તેલા ચાंगला ફળીએ કળાક વિશેષ હા. હાલેલુયા, હાલેલુયા. 12 ને 9 વાંચી લે. તમારો પ્રેમ ઢોંગ વગરનો હોય. ઢોંગી પ્રેમ નહીં પણ અત્યારે કિસાક પ્રેમ ચાલુ હોઈ ગયા. જે ભૂંડું છે તેને ધિકારો ને. હાલેલુયા. પ્રિય મિત્રો જો કામ પહેલા જે હતા ઢોંગી હતા, જીવન ઢોંગી પ્રેમ હતા, પણ અત્યારે યેસુ હારી મીળી ગયા ત્યારે પ્રિય મિત્રો અત્યારે ભૂંડા હતી નહીં પણ ભલા પસંદ કરના જીવનમાં ભલા जीवन आपले जीवनमा ईगे आणि प्रियमित्रो देवना वचन सांगा का तो प्रेमाळ बनी गे. हालेलुया, हालेलुया. એટલા માટે પ્રિયમિત્રો ઢોંગી જીવન જે હા નાશ તરફ લઈ જા અને તે નાશ તરફ લઈ જાનાર જીવનલા પરમેશ્વરને પ્રિયમિત્રો હા તે તેના તરફ લઈ જાવલા. आणि प्रियमिત્રો वचन सांगा का कलम रूपे मेळवी દીધા. खाटा आंबाला प्रियमित्रो गोटला हा तेला हा प्रियमित्रो कलम मेळवी દીધા. तो प्रियमित्रो तेला हा जे हा केसर हा जे हा વધારે વેચાનાર વધારે ચાंगला ફળ દેનાર મેળવી દીધા. का જેથી કરીને ચાंगला ફળ દે તેનામાં કના ફળ ये प्रेम आनंद शांति सहनशीलता મળ્યું પણ એ પવિત્ર આત્માના ફળો હાથ. હાલેલુયા, હાલેલુયા. ये लागूला चालू ही जात का જેથી કરીને प्रियमित्रो प्रभु येशू ख्रिस्तना बलिदान आपल्या हृदयમાં कार्य કરે. हालेलुया, हालेलुया, हालेलुया. रोज प्रभु येशू ख्रिस्तने आपल्या માટે બલિદાન દીધા તેला આઠવ आपले કરજન અને કલમ રૂપે મેળવાય છે. हालेलुया, हालेलुया. कारण का तेना प्रेम जे हात अद्भुत वचन येते सांगा रोमन तेना 10 अध्याय 9 कलम प्रभु यीशु ख्रिस्तला जो कबूल कर प्रभु तरीके कबूल कर तो प्रियमित्रो वचन सांगा का तारण पामेल व्यक्ती है. तारण पामी से सांगा. हालेलुया, हालेलुया. वाचो. हाँ જો તું તારે મોઢે ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરીશ किसा करे कलाम हुई जहा का तूने मुक्ति प्रभु येशूला माना प्रभु हा माना देव हा ऐसा कबूल करशी અને અને દેવે તેને મુએલમાંથી પાછો ઉઠાડ્યો એવો વિશ્વાસ તારા અંતકરણમાં રાખીશ તો તું તારણ પામીશ. हालेलुया, हालेलुया. प्रिय मित्रों त्याला मुएलमासून पासा उठाडा येशू ख्रिस्त पासा उठना ईसा जो तूने मुक्ती कबूल करशी तो तू तारण पामशी. आपले तारण पामेला लोक प्रभूला आपले कबूल करजन का येशू माना देव. गीतमा मला लावा ना येशू माना प्रभु, येशू माना प्रभु, प्रभु तोज माना देव. येशू माना प्रभु, प्रभु तोज माना देव. पापाने माफी मला तो दीना दीना व तोज माना देव. मला तो दीना दीना व तोज माना देव. प्रिय मित्रो यो आपला प्रभु यो आपला देव हा प्रभु प्रभु सांगणारा खूप हात पण देवना राज्यमा नाही जाय सकत. पण येशूला येशूला आपला येशूला प्रभु तरीके जीवनमा कबूल कर तो प्रिय मित्रो तारण पामील. देवना वचन ये रीते सांग येशूला जीवनमा लेणार. हालेलुया, हालेलुया. येशू ख्रिस्तला जीवनमा लेणार. प्रिय मित्रो येशू ख्रिस्तला हृदयमा लेणार व्यक्ती कोण ऐसा व्यक्ती हा का येशूला हृदयमा लेना ने पाप सोडी देना, झगडा सोडी देना, कंका सोडी देना, विरोध कोला सोडी देना. हा प्रिय मित्रो हा निराशा लेणारी आत्मा जी हा त्याला सोडी देना. जी आपले प्रिय मित्रो हा जी कुत्रा नहीं खा, डुक्कर नहीं खा, हा प्रिय मित्रो गाय नहीं खाती नहीं खावला ना ते आपले नाही खाजन ना. काय कसला गाय नाही खा एक बेन सांगा वेसानो कसला नाही खा. जी हा प्रियमित्रो
तांबाखू हा ही विमल गुटखा हा याला कुत्राने मग तुम्ही खोकरू दे हेरजा खेल का डुकर ने मग खेल नहीं खा हालेलुया हमने मामा प्रभु ना राज्य में जाता रहना प्रार्थना कर होता प्रार्थना करो मजा आहे तेने वंग मा बिसी घेऊन आमेन बोलना तिसा तेने टोनसिन मा मला सांग बाबाजो माता प्रार्थना करा पण नो रक्त टोन माजू तो तामुक टोन मार खाली प्रार्थना करते हिसा सांग तो प्रेम ईसा व्यक्ति आज धरतीवर प्रियमित्रो એટલા બધા કેન્સર થી પીડિત રોજ માને પાછું નેતા સડેલા વ્યક્તિ કેન્સર ની બીમારી પુષ્કળ ફેલાઈ રહી અને ઈસા સડીને નાશ પામી રહેના જીવન પ્રિયમિત્રો બહુ અઘરા તો માં હેરા તા માગુન તો જો કોમડા જે ના ભોજી નીકતા હતા ફોટા પાડેલા તેલા જે હેરા તો માલા વક્કો જ કરી ती हेरान ती सारखा तो फोटावर हेरान ते तो फोटावर हेरान ती माणूस कुहेल सारखा दिसे हो तर मागून तसा मा जाईन नाही कोंबडा भोजता हो तसा जाईन नाही फोटा जे पाडेल हवा तिसा तो मा जाईन नाही कारण का तो हा ना तिसा दिसे गणपत भाई ती जाईन तो कुहेल ने तो सारखा दिसे मा तो धवा का नाही आखा એટલે मला तीन मग मोहर तो खमीले માંજ હા ના ડ્રેસિંગ કોલા તૈયાર જ પણ અત્યારે मला નહીં સહન હોયો કારણ કે तीन ती सारखा कायम ना जता काने એટલે सारखा दिसे तो प्रिय मित्रो देवना वचन सांगा का एमासून आपले बदलायने लोक हालेलुया 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 कारण का आपले प्रिय मित्रो बदलाजी जायला અને વિશ્વાસથી આપણે પ્રભુને પાસું અત્યારે પ્રિય મિત્રો આપણે પાસું જાત ભેદ પણ નહીં वचन ऐसा सांगा का रोमन तेना 10 अध्याय आणि 12 कलम ते सांगा का यहुदी ग्रीक का जी हवाती भिन्नता नेहा आपले मा पण आपला प्रभू एकच हा आणि आपले पण प्रभू मा एक हा हालेलुया 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 आपला प्रभू एकच हा आपले पण प्रभू मा एकच हा परंतु अमुक माना मित्र होता सुवार्ता प्रचार करला आम्ही गेला हा साथे माना मित्र होता तो साफी खा देडोखी खा आखी पृथ्वीवर जी हाती वस्तू खा पण तेवर पण पवित्र आत्मा उतर तुम्ही विचार करा ना का प्रिय मित्रो बोगरा हाजी तुम्ही एखादेश भोजन खाय हेत जा प्रिय मित्रो ना कुत्रा जो आमने आठवता जो है ना पाहना जो कुणी ये ना आना हवा तो सांगा का आम्ही तो कुत्रा भूज जो आपल्या ठो कोंबडा भूजता ऐसा नहीं गणपत भाई तठा तो कुत्रा पाडेल कुत्रा कुणी आना हवा तो पाडेल कुत्रा जो तर मग सांगा मला तुम्ही हा ना नको दाखवसे तहा जो तुने घर मा खेन कुत्रा पुत्रा तर खायले पण जो नको दाखवसे प्रिय मित्रो तेवर पण पवित्र आत्मा उतर कारण का देवना वचन रीते सांग कोई जात भेद येशु मा नेहा हालेलुया हालेलुया बोलो प्रभु यीशु मसीह के वाचा वाचा यहूदी तथा ग्रीक में कई भिन्नता નથી કેમ કે સર્વનો પ્રભુ એક જ છે અને જેવો તેને વિનંતી કરે છે તેઓ સર્વોને માટે તેની સંપત્તિ છે हालेलुया कोई उच्च नहीं का कोई नीच नहीं प्रिय मित्रों परमेश्वर ना वचन ये रीते सांग का सर्वना प्रभु एक ज हालेलुया हालेलुया એટલા માટે એફએસી માં એ રીતે सांग का सर्व प्रभुना लोक एकच कुटुंबना एक दुसऱ्याला हात पुरत थोडे सांग आपले एकच कुटुंब ना हाव उच्च नाही का नीच नाही आपले एकच कुटुंब हालेलुया आपले एकच कुटुंब ना सर्व ना प्रभू एकच धरतीवर लोक सांगता मा उच्च जाती ना हाव काही लोक सांगता मा नीच जाती ना हाव पण प्रिय मित्र प्रभू येशू ने मग जात भेद नाही हा उच्च नाही का नीच नाही सर्व ना प्रभू एकच हालेलुया हालेलुया आजू पण प्रभूला ओळखला सता पण आपले जात भेद करणं तो आपले मग कपट हा येशू हारी मेळवाय नेल नाही आपले त्याने हारी कलम रूप नाही जोडायना हालेलुया
હાલેલુયા. એટલા માટે પ્રિય મિત્રો આપલા પ્રભુ હારી મેળવાય ચાલે, आपले प्रभू हारे मुलाकात लेवला देवना वंग आपले प्रिंત્રો नजीक जावला, कारण का परमेश्वरला आपली भक्तीना सुगंध जा. हालेलुया. અત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ફરીવાર બલિદાન નહીં હુલા, તો આપલે માટે એક જ વાર બલિદાન હુઈના, ફરીવાર નહીં બલિદાન હુઈ. બાઇબલમાં લખેલા ફરીવાર નહીં બલિદાન હુઈ. હાલેલુયા, હાલેલુયા. હા, कठं लिखेला हा हिब्रू मी ती वाची तुझ्या તેમ ખ્રિસ્તે ઘણાઓને પાપને માથે પાપ માથે લેવા સારું એક જ વાર બલિદાન આપ્યું, અને જેઓ તેની વાટ જુએ છે તેઓના સંબંધમાં તારણને અર્થે બીજી વાર પાપ પાપ વગર પ્રગટ થશે. કને કલમ વાંચના 9 28 કલમ. હાલેલુયા, હાલેલુયા. અને ખ્રિસ્ત એક જ વાર બલિદાન હોઈના છે सांगा. દરેકના પાપને માફીને માટે એક જ વાર બલિદાન હોય, ફરી વાર બલિદાન નહીં હોઈનાર. એટલા માટે આજો આપણે માફી માગી લેવલા, આજો આપણે ભૂલ જ કરલા, આજો માફી માગી લેવલા, આજો ભૂલ કરલા. ઈસા પ્રિય મિત્રો નેહા, ઈસા નેહા પ્રભુ બલિદાન હોઈના એક જ વાર, ફરી વાર બલિદાન નહીં હોય. હાલેલુયા, હાલેલુયા. અને પ્રિય મિત્રો 10મા અધ્યાય ને 31મી કલમમાં લખેલા હા, જીવતા દેવના હાથમાં પડવું એ ભયંકર છે. જીવતા દેવના હાથમાં પડવું એ ભયંકર છે. પ્રભુ યેસુ ખ્રિસ્તના હાથમાં આપણે હામ તો પ્રિય મિત્રો ભયંકર કહા દાખવેલા હા, કારણ કે ધરતી પર અત્યારે દુઃખ યે રહેના, સંકટો યે રહેના, મુશ્કેલીઓ યે રહને, વાવાઝોડા યે રહેના. એટલા માટે પ્રિય મિત્રો દેવના વચને તે सांगा, तुमना दुश्मन तुमने घर में आसून निघेल, तुमने घर में आसून दुश्मन निघेल, અને આત્મિક જીવનલા લૂંટી લેવામાં આવી, પરિવારના ભંગ હોઈ છે, શાંતિ ઘરમાં શું જાતી રહેલ. પણ એ સમયમાં પ્રિય મિત્રો આપણે ટકી વચન સંગ ટકે તે તારણ પામશે, ટકશે તે તારણ પામશે. અત્યારે આપણે શીખી ગયા, કારણ કે અન્યાય વધી જવાને કારણે ઘણા ખરાના લોકોના પ્રેમ ઠંડા હોય છે. મયથી પ્રિય મિત્રો ઠંડી હોય છે, મયે નહીં રહેનાર ધરતી પર. હાલેલુયા, હાલેલુયા. વચન સંગ લડાઈ અને લડાઈના અફવાઓ ધરતી પર ફેલાય છે, અને પ્રિય ધરતી પર શાંતિ નહીં રહેનાર. એ સમયમાં પ્રિય આપણે ટકી રહેલા, વિશ્વાસમાં ટકી રહેલા. હાલેલુયા, હાલેલુયા. આપણે માટે એકવાર પ્રિય આપણે કબૂલાત કરેલા, પ્રભુ યેસુલા જીવનમાં લેલા, અને તે જ માર્ગમાં આપણે ચાલુલા. ધરતી પર કાંઈ બી હુયો પણ પ્રિય આપણે દેવના માર્ગમાં ચાલુલા. हालेलुया, हालेलुया. अब આપણે પ્રાર્થના કર પ્રભુના વાલા ધન્યવાદ. એક શૈલી કલમ આપણે પ્રાર્થના કરતા વાંચું, 10મા અધ્યાય હિબ્રુ અને તેના 24મી કલમ. હા, વાંચનાર ઝડપથી વાંચી દીજા. 10:24. હા. પ્રેમ રાખવાને તથા સારા કામ કરવાને અરસપરસ ઉત્તેજન મળે માટે. હાલેલુયા. પ્રિય મિત્રો અરસપરસ એકબીજા પર પ્રેમ રાખવાને માટે અને સારા કામ કરવાને માટે એકબીજાને ઉત્તેજન, અરસપરસ ઉત્તેજન તે
एक दुसऱ्याला आपले दिलासा देऊ. घाबरशी नको, चिंता नको करशी. परमेश्वर तुने हारी हा. दुनियाना લોકો છોડી દેતી તો વાંધા નહીં, કુટુંબ ત્યાગી દિલ તો વાંધા નહીં, માણસ ધિકારી દેલ તો વાંધા નહીં, પણ હિંમત રાખજો કરીને ઉત્તેજન દેનાર આજ ધરતીवर कोणी हा नाही. प्रिय मित्रो, आज येशू ख्रिस्त जो बलिदान हुईना तेની સુગંધ સ્વર્ગ સુધી પહોંચી ગઈ અને અત્યારે આપણા બલિદાન દેવની જરૂર નહીં. હા, आपले वाच गेम का आपल्याला बलिदान देवला जरूर नाही. हा, पण आपले दोन मन राखी राहणं, दोन मन वाळा व्यक्ती કોઈ પણ કામમાં અશક્ય માં એમાં પગલા ભરું का नाही ભરું. એટલા માટે પ્રિય મિત્ર, પૃથ્વીवर दोन मन वाळा व्यक्ती आहात. एक अंदરના મનુષ્ય અને એક બહારના મનુષ્ય. अंदરના મનુષ્યમાં અલગ ચાલી રહેના વાતાવરણ, બહારી મનુષ્યમાં અલગ ચાલી રહેના. बाहर प्रेम दाखव, अंदर रग हा. बाहर हा तो मय दाखव, अंदर अलग हा. बाहर स्तुति भक्ति दाखव, अंदर तो कपट भरेला हा. ये रीते दुनिया में चाली रहना. बाहरी मनुष्य अलग हा ने अंदर ना मनुष्य अलग हा. कोणावर विश्वास करो, कोणावर विश्वास करो. એટલા માટે પ્રિય મિત્રો યાદ રાખજો, आपल्या आपला हृदय परमेश्वरने आगड खाली करला. प्रभूला सोपी देवला. तू ज आमना चालक आहास, तू ज आमना मालक आहास. तूने वगर कुणी नाही. तूने वगर येसू मला सुना सुना लाग. तूने वगर येसू मला सुना सुना लाग. ओ माना येसू मा जामो कठर. ओ माना येसू मा जामो कठर. तूने वगर येशू मला सुना सुना लाग. तूने वगर येशू मला सुना सुना लाग. ओ माना येसू मा जामो कठर. पाप साठी कुरुस्वर मरणा. मानार पाप साठी कुरुस्वर मरणा. मानार जीव तू बचविरलेना. मानार जीव तू बचविरलेना. ओ माना येसू मा जाऊ कर. ओ प्रभु, तुना जीव देना. मानर जीवासाठी तुना जीव देना. मानर जीव तू बचविरलेना. मानर जीव तू बचविरलेना. ओ माना येसू मा जाऊ कर. आकाश हेरा, पृथ्वीवर नजर करा, चारे बाजू हेरी रहना. मनुष्य कठ शांती मिळेल, कठ आनंद मिळेल. कुणापासून जा मला दिलासाना शब्द माने सामे उच्चारी आणि मा दिलासा पण आज कोई दिलासा देणार नाही. धरतीवर आहात तो मनुष्य. प्रिय मित्रो, एक दुसऱ्याला दुष्कारणार, धिकारणार व्यक्ती आहे. प्रिय मित्रो याद रखा, तुमने पाप ने साठी અને માને પાપ ને साठी येशू बलिदान हुईना तो જ मदद करेल, तो જ तुला मदद करेल, तो જ तुने પડખે ઉભા રહેલ. प्रिय मित्रो, આજના સંદેશ કે येशू तारा पर प्रेम करे, तारा पर कृपा करनार ईश्वर तारा पर प्रेम करे. तारा માટે પરમેશ્વરને સુગંધ જાય તેને માટે તેણે બલિદાન આપ્યું છે. તેણે તને ખરીદી લીધું છે, કલમ રૂપે મેળવી દીધું છે. યેશુના હાથમાં આપણે છે. હવે આપણે પ્રાર્થના કરીશું. હે ખુદા, તમારા નામને ધન્યવાદ. હે ખુદાવંત,
આંખમાંથી આંસુ વહેરેલા છે. હાલેલુયા. તેઓના જીવનમાં હા દેવ કૃપાળમાં તારાથી નિરાળે રહીને કંઈ કરી શકતા નથી. પ્રભુ રાજા યેસુ મુલાકાત લે. જેવો દુઃખી છે તેઓની મુલાકાત લે. ઘાયલ છે તેઓની મુલાકાત લે. જેવો રડે છે તેઓને છોડી દેવામાં આવ્યું છે, તેઓને ધિક્કારી દેવામાં આવ્યું છે, પણ યેસુ રાજા તમે મુલાકાત લે. હાલેલુયા. પ્રભુ તમે મુલાકાત લે. તમે તેઓને શાંતિ દિલાસા યેસુ પ્રભુ.